વડોદરા મહાનગરપાલિકામાં સત્તાધીશોનો અંધેર વહીવટ ફરી એકવાર ઉગાડો પડી રહ્યો છે। સ્માર્ટ સિટીના જવાબદાર અધિકારીઓ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની મહત્વપૂર્ણ સૂચનાઓની અવગણના કરતા જોવા મળ્યા। સત્તાધીશો આ મુદ્દે કોઈ નિર્ણય લેવા તૈયાર નથી। ટેન્ડરની મર્યાદા પણ પૂર્ણ થઈ ગઈ છે, તેમ છતાં કાર્યવાહી ન થતા ભ્રષ્ટાચારના શંકાસ્પદ આક્ષેપો ઊભા થયા છે। पच्चीस 30 मीटरना एवा विस्तारों भी है जे खूब ज अत्यारे वल्नरेबल है। अने 2025 में जे भारे वरसाद थयो एना कारणे ઝૂ અને ગાર્ડનની વચ્ચે જો એક વિસ્તાર છે ત્યાંથી પ્રવેશ ગેટ છે, ત્યાં એક સુલભ શૌચાલય બનાવેલું છે ગાર્ડન વિસ્તારમાં। એના પાછળની દીવાર ધરાશાયી થઈ ગઈ હતી। એ વિસ્તાર પહેલાથી જ નબળો દેખાતો હતો અને દુર્ભાગ્યવશ 2025ના ભારે વરસાદમાં એ પર્ટિક્યુલર દીવાર અંદાજિત 100 મીટર જેટલો એ પોર્શન પણ ખૂબ જ રિસ્કી થઈ ગયો છે। દેખીતી વાત છે કે જ્યાં ઇજારદારો જોડે એમની ગોઠવણ થતી હોય છે ત્યાં તો તમામ ટેન્ડર્સ વાયોલેટ થાય, ક્લોઝ વાયોલેટ થાય, તેમ છતાં કામ મંજૂર થઈ જાય છે। કોઈ જોવા માંગે કે કોઈ એના પર આક્ષેપ કરે તો ફાઇલો ગાયબ થઈ જાય છે। પણ આ કામ જે અગત્યનું હતું, જે 67C માં કરવું જોઈએ, એના લીધે મુતરડીની પાછળ તમને ખબર છે પેન યુઝ ટોયલેટની પાછળની દિવાલ ધરાશાયી થઈ। જો આ જ રીતના કોઈ એનિમલ કેજ કે હરણખાનાની દિવાલ ધરાશાયી થઈ હોત તો કેટલા જાનવરોને નુકસાન થાત। વડોદરા મહાનગરપાલિકા વિસર્જન નદીના કિનારે રિટેનિંગ વોલ બનાવવાનું જે કામ હતું, જેને ટેન્ડરની સમય મર્યાદા પૂર્ણ થવાથી ડિપાર્ટમેન્ટે પત્ર લખેલો હોવાથી એ કામને પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। વડોદરા મહાનગરપાલિકા બની ચૂકી છે દલા તરવાડીની વાડી અને વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો મારું શું નહીં તો મારે શું કહેવતને અનુસાર કરી રહ્યા છે કાર્યવાહી। વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના સભ્યો હોય કે પદાધિકારીઓ હોય, તે માત્ર ને માત્ર સ્વ વિકાસ અર્થે જ કામ કરતા હોય તેવો કિસ્સો બહાર આવ્યો છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ સર સયાજીરાવ ગાયકવાડના જમાનાનું સયાજી બાગ છે। આ વડોદરા મહાનગરપાલિકા હસ્તકના શ્રી સયાજી બાગ ઝૂ વિભાગ વિશ્વામિત્રી નદીના કાંઠે આવેલું છે। આપ સ્ક્રીન પર આ કાંઠો પણ જોઈ રહ્યા છો। સદર કાંઠાના ધોવાણને અટકાવવા તેમજ ઝૂમાં આવેલા પ્રાણીઓની સુરક્ષા માટે રિટેનિંગ પ્રોટેક્શન વોલ બનાવવી ખૂબ જ જરૂરી છે ને વધુમાં આ પ્રોટેક્શન વોલ બનાવવી જરૂરી છે તે બાબતે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી નવી દિલ્હી તેમની ઇન્સ્પેક્શન વિઝિટ દરમિયાન પણ લેખિત સૂચન કર્યું હતું કે ટેન્ડર કાઢે છે અને ટેન્ડરની સમય મર્યાદા પતી જાય ત્યાં સુધીને ટેન્ડર મંજૂર નથી કરતા। અને અન્ય ટેન્ડર જેમ વિપક્ષ આક્ષેપ કરે છે એમ ગેબિયન વોલની ડિઝાઇન તૈયાર ના હોય છતાં પણ ટેન્ડર મંજૂરી કરીને કામ આપી દેવામાં આવે છે। ચીફ વિજિલન્સ ની ગાઈડલાઈનનું પણ ઉલ્લંઘન કરે છે। ત્યારે જ્યારે આ પ્રોટેક્શન વોલ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ કીધું હતું છતાં પણ સ્થાયી સમિતિએ મંજૂર ના કર્યું ને હવે કમિશનરે 67C હેઠળ કરવું જોઈએ તેવું વિપક્ષ કહી રહ્યું છે। કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ।